પાકિસ્તાને બચાવી પાડેલા કાશ્મીરમાં અત્યારે બળવાની સ્થિતિ છે. પાકિસ્તાનની સરકાર, સેના અને પોલીસની સામે લોકોમાં આક્રોશ છે. તેઓ કહી રહ્યા છે કે અમે પણ માણસો છીએ, હવે અમને પાકિસ્તાનથી આઝાદી જોઈએ છે, કારણ કે પાકિસ્તાનની સેના અને સરકાર અમારી સાથે અમાનવીય વ્યવહાર કરી રહી છે, અમારી સાથે જનાવરની જેમ વર્તી રહી છે. એટલે જ પાકિસ્તાનની સેના અને સરકારની વિરુદ્ધ લોકોમાં આક્રોશનો જ્વાળામુખી ભભૂકી રહ્યો છે. 200 કે 300 લોકોની વાત નથી, બલકે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમને ખબર છે કે તેમના જીવને જોખમ છે, કેમ કે પાકિસ્તાનની સરકાર તેમને ગોળી મારી શકે છે. એમ છતાં તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. અવામી એક્શન કમિટી કચડાયેલા લોકોનું પ્રતિનિધિત્વ કરી રહી છે. આ જ કમિટીએ સોમવારે પીઓકેમાં વિરોધ પ્રદર્શન શરૂ કરાવ્યું. તેમણે લોકોને અપીલ કરી કે દુકાનો બંધ કરો, માર્કેટ બંધ કરો અને રસ્તાઓ પર ચક્કાજામ કરો, જેના લીધે જ પીઓકેમાં તણાવની સ્થિતિ સર્જાય છે. પાકિસ્તાની સેનાએ આ વિરોધ પ્રદર્શનને કચડી નાખવાનો નિર્ણય કર્યો છે, એટલે જ મોટી સંખ્યામાં જવાનોને તહેનાત કરી દેવામાં આવ્યા છે. ડરીને અડધી રાતથી ઇન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં અત્યારે બળવાની સ્થિતિ છે. આ વિરોધ પ્રદર્શનનું સુકાન સંભાળી રહેલી અવામી એક્શન કમિટીના નેતાઓને સારી રીતે ખ્યાલ છે કે પાકિસ્તાની સેના તેમને પકડશે. અત્યારે તો શૌકત નવાઝ મીર આ વિરોધ પ્રદર્શનનું સુકાન સંભાળી રહ્યા છે. શૌકતે એક વિડીયોમાં કહ્યું છે કે જો તેમને પોલીસ પકડી લેશે તો એના પછી બીજા નેતા આ વિરોધ પ્રદર્શનનું સુકાન સંભાળશે. જો એ નેતાને પકડી લેવામાં આવશે તો એના પછી બીજા એક નેતાને પણ પસંદ કરવામાં આવ્યા છે. એટલે કે તમે સમજો કે આ લોકોએ લાંબી તૈયારી કરી છે. હવે તેઓ કોઈ પણ સંજોગોમાં પીછેહટ કરવા માંગતા નથી. સૌથી મજેદાર વાત એ છે કે એશિયા કપમાં પાકિસ્તાનના કારમાં પરાજય અને ભારતની જીતની પીઓકેમાં ઉજવણી કરવામાં આવી. અહીં લોકો બોલવા લાગ્યા કે સાદા બલ્લા ભારી હૈ, એટલે લોકો કહેવા લાગ્યા કે અમે પણ પાકિસ્તાનની સેનાને બેટથી ફટકારીશું.